पूर्ण 8 विषय हिंदी जन शिक्षण संकुल की तरफ से आपका स्वागत है। तो विद्यार्थी मित्रों, हमारा जो आगे का जो अधूरा पाठ है वो ममता वाला पाठ हम आज वो पूरा कर देंगे। तो पेज नंबर 60 तो हम कहाँ तक आए थे यहाँ पे कि आगे सब विद्यार्थी मित्रों अपनी अपनी पुस्तक जब भी पाठ पढ़े और समझे तो अपनी पाठ्य पुस्तक अपने पास रखना। तो मुगल के प्राणों की रक्षा हुई, वह सोचने लगी कि ये सब दया के पात्र नहीं है। तो એવી રીતે મમતાની ઝોપડીમાં મમતા જ્યાં હોય છે ત્યાં આશ્રય લેવા માટે જે આવે છે મુગલ, તેવી રીતે એના પ્રાણ બચી જાય છે અને એ વિચારે છે કે બધા જે હોય છે એ દયાને પાત્ર હોતા નથી। તો मेरे पिता का वध करने वाले आतताई द्रोणा से उसका मन विरक्त हो गया। એટલે એ જે મમતા જે હોય છે એ મમતાના પિતા જે ચૂડમણી હોય છે એને મંત્રી એના પિતા એનું મૃત્યુ થયું હોય છે। તો એને મનમાં એટલું દુઃખ હોય છે તો કહે છે કે બધા સ્વસ્થ હોकर मुगल ने कहा, माता तो फिर मैं यहाँ से चला जाऊँ। એટલે કીધું કે હું બરાબર થઈ અને પછી અહીંયાથી મમતાને માતા કહે છે, પછી કહે છે કે હું અહીંયાથી જતો રહીશ। કે સ્ત્રી વિચાર कर रही थी कि मैं ब्राह्मणी हूँ। એને વિચાર આવે છે કે હું તો એક ब्राह्मण છું। मुझे तो अपना अतिथि देव के सत्कार का पालन करना चाहिए। એટલે કે હું બ્રાહ્મણી છું ને મારે તો અતિથિ એટલે કે મહેમાનનો જે સત્કાર થાય એનું પાલન કરવું જોઈએ। પરંતુ यहाँ नहीं એટલે કે છે કે ના અહીંયા નહીં, ये सब दया के पात्र नहीं એટલે કે આ બધા દયાના પાત્ર નથી। પરંતુ यह दया तो नहीं એટલે કે છે કે આ તો દયા તો નથી। कर्तव्य करना है तब मुगल अपनी तलवार टेक कर उठ खड़ा हुआ। એટલે કે છે કે એનું કર્તવ્ય છે એટલે મુગલ શું કરે છે, એની તલવાર લઈને ઊભો થઈ જાય છે। પછી મમતાને કહા એટલે કે મમતા કહે છે, ममता ने कहा कि क्या आश्चर्य है कि तुम भी छल न करो, ठहरो। એટલે મમતા કહે છે કે શું એવી ખાતરી છે કે તું પણ મારી સાથે દગો નહીં કરે, અહીંયા આગળ જો હું તને આશ્રય આપીશ તો છલ નહીં તબ નહીં સ્ત્રી એટલે ના પાડે છે કે ના હું કોઈ દગો કરીશ નહીં। જાતા હું એટલે કહેશે કે હું જાઉં છું। तैमूर का वंशगर स्त्री से छल करेगा। जाता हूँ भाग्य का એટલે કે છે કે તૈમૂર का वंशकर स्त्री से छल करेगा એટલે કે છે કે અમે સ્ત્રી જોડે છલ કરીએ નહીં। भाग्य का खेल ये तो कि नसीबनो एक खेल છે, રમત છે। ममता ने कहा, यहाँ कौन दुर्ग है, यही झोपड़ी न जो चाहे ले लो એટલે કે તારે જે જોતું હોય લઈ લે, તારે ઝોપડી જોઈએ છે તો તું ઝોપડી પણ લઈ લે। यह झोपड़ी न जो चाहे ले लो, मुझे तो अपना कर्तव्य निभाना पड़ेगा એટલે કે છે મારે તો મારું જે કર્તવ્ય છે શું કરવું પડશે ને એને તો મારે પૂર્ણ કરવું પડશે। જાઓ ભીતર થકે હુએ પતિ એટલે કે છે કે ભીતર એટલે કે અંદર, તો કે એને કે છે જા તું અંદર જતો રે। પથિક એટલે કે મુસાફર। तुम चाहे कोई भी हो, मैं तुम्हें आश्रय देती हूँ એટલે કે છે કે તું કોઈ પણ હોય હું તને આશ્રય આપું છું। सब अपना धर्म छोड़ दे तो क्या मैं भी अपना धर्म छोड़ दूँ એટલે કે છે કે બધા પોતપોતાનો ધર્મ છોડી દે તો શું મારે પણ મારો પોતાનો ધર્મ છોડી દેવાનો। मुगल ने चंद्रमा के मंद प्रकाश में वह महिमामय मुखमंडल देखा એટલે એ જે રાજા મુગલ હતો એને ચંદ્રમાના પ્રકાશમાં મહિમા જે મમતા હતી એ મમતાનું મોઢું જોયું। ઉસે મન ही मन नमस्कार किया એને મનમાં ને મનમાં શું કરે છે, નમસ્કાર કરે છે। ममता की पास टूटी हुई दीवारों में चली गई। ममता पाछी
જે દીવારો તૂટી ગયેલી હતી એની અંદર પાછી જતી રહે છે અંદર. તો ભીતર થકે પથિકને ઝોપડી મેં વિશ્રામ કિયા. જે પેલો થાકી ગયો હતો એને એ શું કરે છે પછી એ ત્યાં વિશ્રામ એટલે કે આરામ કરતો હોય છે. प्रभात में खंडहर की संधि से ममता ने देखा. એટલે કે છે સવારે પછી મમતા જોવે છે કે સેંકડો અશ્વારોહી ઉસ પ્રાતઃ મેં ઘૂમ રહે હૈ. એ જોવે છે સવારે કેટલા બધા ઘોડે જે સવારો હોય છે એ સવારો બધા એની જ્યાં ઝૂંપડી હોય છે એની આસપાસ બધા ફરતા હોય છે. વહ અપની મૂર્ખતા પર સ્વયં કો કોસને લગતી હૈ. એટલે પછી એને એમ થાય છે કે મેં શું કરવા આને આશ્રય આપ્યો. એટલે એની મૂર્ખતા ઉપર એ જ પોતાની જાતને શું કરતી હોય છે એને દુઃખ થતું હોય છે. એકાએક ઝોપડી સે નિકલ ઉસ પથિક ને કહા મિર્ઝા મેં યહાં હું. એકાએક એ ઝોપડીમાંથી નીકળીને એ મુસાફરે મિર્ઝાને કહે છે કે હું અહીંયા છું. શબ્દ સુનતે ही प्रसन्नता की चित्कार ध्वनि से वह प्रांत गूंज उठा. એટલે કે છે કે આ શબ્દ સાંભળી અને એના જે બધા સૈનિકો સેંકડો સૈનિકો જે બધા શોધવા આવ્યા હતા એ બધા ખુશ થઈ જાય છે. મમતા અધિક ભયભીત હોય. મમતા એ ગભરાઈ જાય છે. પથિકને કહા વહ સ્ત્રી કहाँ है ઉસે ખોજ નિકાલો. એટલે કે છે કે ઓલી સ્ત્રી ક્યાં છે તમે એને શોધી કાઢો. મમતા छिपने के लिए अधिक सचेष्ट हुई. મમતા પાછી છુપાવવા માટે શું થઈ જાય છે એ એકદમ સतेज થઈ જાય છે. વહ મૃગ डाव में चली गई. दिन भर उससे न निकली. संध्या हो गई. वे लोग जाने लगे. એ છુપાઈ જાય છે. આખો દિવસ થઈ છે તો પણ નીકળતી નથી. સાંજનો સમય થઈ ગયા છે તો પણ નથી નીકળતી અને એ લોકો જવાની તૈયારી કરવા લાગે છે. મમતા ને સુના પથિક ઘોડે પર સવાર હોતે હુએ કહ રહા થા. એટલે કે મમતા સાંભળે છે કે જ્યારે મુસાફર જાય છે ત્યારે ઘોડા ઉપર સવાર થતી વખતે કહે છે મિર્ઝાને कि उस स्त्री को मैं कुछ दे न सका. उसका घर बनवा देना क्योंकि मैंने विपत्ति में यहाँ विश्राम पाया. यह स्थान भूलना मत. उसके बाद वे वहाँ से चले गए. એટલે પછી પેલો મિર્ઝાને કહે છે કે હું એ સ્ત્રીને કંઈ આપી ન શક્યો. એને મને મુશ્કેલીમાં મદદ કરી છે. મેં અહીંયા આરામ કર્યો છે માટે ભૂલતા નહીં. અહીંયા આગળ ઘર બનાવી આપજો એમ કહીને એ લોકો જતા રહે છે. ચૌસા કે મુગલ પઠાન યુદ્ધ. चौसा के मुगल पठान युद्ध को बहुत दिन बीत गए. એટલે કે છે જ્યારે આ ચૌસાનું જે યુદ્ધ થયું હતું મુગલ પઠાનનું એના યુદ્ધને બહુ દિવસો થઈ ગયા. મમતા અબ 70 વર્ષ की वृद्धा है. એટલે કે મમતા 70 વર્ષની વૃદ્ધ થઈ જાય છે. એક દિન વહ अपनी झोपड़ी में पड़ी थी. એક દિવસ એ પોતાની ઝૂંપડીમાં પડી હતી. शीतकाल का प्रभाव था. એટલે કે બહુ જ ઠંડી હતી. उसका जीर्ण कंकाल खांसी से गूंज रहा था. એટલે કે છે કે એનો અવાજ એટલી બધી ખાંસી થઈ ગઈ હતી ને कि ममता की सेवा के लिए गांव की 2-3 स्त्रियां घेर कर बैठी थी. એટલે કે છે કે એની સેવા માટે ગામની 2-3 સ્ત્રીઓ એની આજુબાજુ બેઠી હતી. क्योंकि ममता आजीवन सबके सुख दुख की सहभागिनी रही थी. એટલે મમતા આખી જિંદગી બધાના જીવનમાં સુખ દુઃખ માટે હંમેશા એને સાથ સહકાર આપ્યો હતો. મમતા ને જલ પીના ચાહા. એક સ્ત્રીને સીપી સે જલ પિલાયા. મમતાને પાણી પીવું હતું તે એક સ્ત્રીએ શું કરીને પાણી પીવડાવે છે. सहसा एक अश्वारोही उसी झोपड़ी के दीवार पर दिखाई पड़ा. એટલામાં અચાનક એક ઘોડે સવાર હોય છે એ આવે છે અને ત્યાંના દરવાજા આગળ ભરેલો જોવા મળે છે.
वह अपनी धुन में कहने लगा એટલે પોતાની ધૂનમાં કહેવા લાગે છે કે મિર્જાને જો ચિત્ર બના કર દિયા હૈ વહ તો ઉસી જગહ કા હોના ચાહીએ એટલે કે છે કે મિર્જાએ જે ચિત્ર બનાવી આપ્યું હતું આ એ જગ્યાનું હોવું જોઈએ. વહ બુઢિયા તો મર ગઈ હોગી એટલે કે છે કે જે પેલી બુઢી હતી જે વૃદ્ધ સ્ત્રી એ તો હવે મરી ગઈ હશે. अब तो किससे पूछूं कि एक दिन शहंशाह हुमायूं किस छप्पर के नीचे बैठे थे એટલે કે હવે એ પેલી વૃદ્ધ સ્ત્રી હતી એ તો મરી ગઈ હશે તો હવે મારે કોને પૂછવાનું કે શહનશાહ હુમાયું આવ્યા હતા અને ક્યાં ગાડી કયા છાપરા નીચે છપ્પરની કે ક્યાં ગાડી નીચે બેઠા હતા. यह घटना ना भी तो 47 वर्ष की ऊपर की है એટલે કે આજે શહનશાહ હુમાયું ક્યાં બેઠા હતા અને કે આ જે ઘટના હતી એ ઘટના કેટલા 47 કે આટલા વર્ષ ઉપર થઈ ગયા છે 47 વર્ષ થઈ ગયા છે કે તો મમતા ને अपने विकल कानों से सुना એટલે કે મમતા એના કાનોથી સાંભળે છે કે उसके पास की स्त्री ने कहा उसे बुलाओ એટલે પાસે જે સ્ત્રી બેઠી હતી એ કહે છે કે બોલાવો. અશ્વારોહી પાસ આયા જો ઘોડે સવાર હોય છે ને એની જોડે આવે છે અને કે મમતાને રૂક કહા મેં નહીં જાણતી કે વહ શહનશાહ થા યા સાધારણ મુગલ એટલે કે એ મમતા કહે છે કે મને નથી ખબર કે શહેનશાહ હતો કે સામાન્ય કે સાધારણ કોઈ મુગલ હતો પર એક દિન इसी झोपड़ी के नीचे वह रहा था એટલે કે છે કે એક દિવસ એક આ ઝૂંપડીની નીચે રહ્યો હતો. मैंने सुना था कि वह मेरा घर बनवाने की आज्ञा दे चुका था એટલે કે મેં સાંભળ્યું હતું કે મારું ઘર બની જશે એવું કહેતો હતો. ભગવાન ને સુન लिया आज मैं उसे छोड़ जाती हूँ કે ભગવાને સાંભળ્યું પણ હું તો આજે એને છોડી દઉં છું. अब तुम उसका मकान बनाओ या महल मैं अपने चिर विश्राम गृह में जाती हूँ એટલે કે છે કે હવે એનું ઘર બનાવે કે તું મહેલ બનાવે હવે એનાથી મમતાને કોઈ ફરક પડતો નથી. એ તો હવે એના વિશ્રામ ગૃહમાં જાય છે. હવે એનો મરવાનો સમય નજીક આવી ગયો હશે તો બહુ જ વૃદ્ધ થઈ ગઈ હોય છે અને ખાંસી પણ એને બહુ જ આવતી હોય છે એટલે એના પ્રાણ છોડવાનો સમય આવી ગયો હોય છે. બુઢિયા કે પ્રાણ પખેરું ઉડ ગए એટલામાં જ એના પ્રાણ શરીરમાંથી જતા રહે છે. વહ અશ્વારોહી અવાક ખડા રહે ગયા. આગળ આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો મૃગદાવ એટલે કે શિકારીઓના ભયથી જે મૃગ એટલે કે હરણો છુપાઈને જે જગ્યાએ લોકો રહેતા હોય जिसके छिपने का वह वन કે जिसमें पर्याप्त मृग हो એટલે કે છે કે એ કહે છે કે વહ પછી એ જે ઘોડેસવાર હોય છે ને એ ત્યાં ઊભો રહે છે. વહ એક અષ્ટકોણ મંદિર ત્યાં એક અષ્ટકોણ મંદિર બન્યું અને ઉસ પર શિલાલેખ લગાયા ગયા એના ઉપર શિલાલેખ લગાયો એના ઉપર લખવામાં આવ્યું કે સાતો દેશ કે નરેશ હુમાયુं ने एक दिन यहाँ विश्राम किया था એટલે કે સાત દેશનો નરેશ રાજા હુમાયુએ એક દિવસ અહીંયા આરામ કર્યો હતો. उनके पुत्र अकबर ने उनकी स्मृति में यह विशाल गगनचुंबी मंदिर बनाया એટલે કે એનો જે પુત્ર હતો અકબર એને શું કર્યું હતું એની યાદમાં એક વિશાળ મંદિર બનાવ્યું હતું પર उसमें ममता का नाम नहीं था એની અંદર મમતાના કોઈ પણ નામનો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. तो विद्यार्थी मित्रों आज हमारा यह पाठ यहाँ ख़त्म होता है. उसके बाद में आपको क्या करना है पाठ पढ़ना है समझना है शब्दार्थ घर पे लिखना है और स्वाध्याय के जो प्रश्न हैं वो भी स्वाध्याय के प्रश्न भी आपको समझने हैं. तो ममता का जो पाठ है उसके नेक्स्ट लेक्चर में मैं आपको उसके स्वाध्याय के प्रश्न समझा दूँगी. तो थैंक यू.